ખબર નહીં 2050માં મા બાપોને હું રોગ ચડ્યો છે ને તો નામ તો જો છોકરાઓના રાખ્યા છે ઈ. ચલો નેક્સ્ટ. અને આ વખતે છે ને હું કોઈના નામ નથી લેવાની, બધા પોતપોતાના નામ બોલશે. નેક્સ્ટ. ટીચર, મારી મમ્મીનું નામ શાંતા અને પપ્પાનું નામ રાણા, એટલે બંનેનું ભેગું કરીને મારું નામ રાખ્યું છે શિંગદાણા. તારા મમ્મી પપ્પાને તો એક દિવસ છે ને પોપકોર્નની જેમ બધું ભેગું કરીને સીધા જેલમાં પૂરી દેવા જોને તું. નેક્સ્ટ. મારા પપ્પા શેર બજારમાં બહુ પૈસા હારી ગયા હતા ને પછી મારો જન્મ થયો એટલે એમણે એ આશયે મારું નામ રાખ્યું છે. આ તો નામ હું રાખ્યું છે, શુભ કે લાભ? ના, મારું નામ છે કમબેક. હવે હું જ્યાં પણ જાઉં ને તો પપ્પા બધાને એમ જ કહે છે અમારું કમબેક થઈ ગયું. તારા પપ્પાનું તો મને ખબર નથી પણ મારું મન છે ને અત્યારે આ ક્લાસથી એક્ઝિટ લેવાનું છે. ચલો નેક્સ્ટ. મારા દાદાનું નામ નાના અને દાદીનું નામ નૈના, એટલે મારું નામ એ બંને પરથી રાખ્યું છે. હા તો તને એમાં શું વાંધો છે? નયન કે એવું કંઈક રાખ્યું હોય છે, બોલ ને ભાઈ. ના ટીચર, મારું નામ છે ના 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 ના. અલિયા, આ તારું નામ છે કે પછી મોબાઈલની રિંગટોન? બસ હવે મારે કોઈની હાજરી પૂરવા નથી થતી. મને ખબર છે આ ક્લાસમાં કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું. જો હવે મને કોઈ એવું કીધું ને કે મારા મમ્મીનું નામ દીપિકા અને પપ્પાનું નામ રણવીર એટલે મારું નામ પનીર, આ રજિસ્ટરનો ચોપડો છે ને માથા ઉપર ફેંકી જોવો ને તમે.